गुजराती फेमस डिश सियाड़ा स्पेशल ऊंधियू। ऊंधियू कैसे बनाना है उसकी रेसिपी अभी स्टार्ट होगी। पहले बेसन, फिर उसमें थोड़ा हरा धनिया, फिर मेथी, मुठिया बना, मीठू, हळदर, धाणा जीरू, थोड़ी सी हींग, लाल मिर्च, थोड़ा गरम मसाला, थोड़ी चीनी, थोड़ा लेमन टेस्ट के मुजब। अब तेल डालो। अब पूरा मुठिया मिक्स करो, पूरा तेल घुल जाए। बाद में पानी डालो, अपने थोड़ा थोड़ा करके पानी डालो। बाद में सब मिक्स करो अच्छी तरह से, पूरा मुठिया क्लिक हो जाए। बाद में ऑयल से अपने हाथ ग्रीस करो और मुठिया बना लो छोटे छोटे अपने हिसाब से। अभी मुठिया पूरा क्लिक। अभी तेल गरम करो, नॉर्मल टेम्परेचर। फिर अभी मुठिया एक एक करके कंप्लीट करो। फिर गोल्डन ब्राउन हो जाए तब तक मुठिया ऐसे ही फ्राई करो। बाद में एक प्लेट में सब मुठिया निकाल दो। ये मुठिया अपना रेडी है। अब कुकर में तेल डालो। अभी खड़ा मसाला डालो, एक तमालपत्र, एक सूखू मरचू, बधी सामग्री सब्जी तमारा टेस्ट हिसाब से तमे नाखी सको छो। ऊंधियामां आ बधी हूँ नाखी रहूँ छूँ, तमे जोई सको छो। तमे तमारा टेस्ट मुजब बधी शाकभाजी लई सको छो। सियाड़ा स्पेशल हूँ मीठो લીમડો નાખી રહું છું, હિંગ નાખું છું, લસણ, આદુ, મરચું। તમે જૈન હોય તો આ સ્કીપ કરી શકો છો। 2 મિનિટ થઈ જાય, સતળાઈ જાય એટલે કાંદો નાખી શકો છો, સૂકી ડુંગળી। તમે જૈન હોય તો સ્કીપ કરી શકો છો, બાકી કાંદાથી આનો ટેસ્ટ। લીલું લસણ, હવે બટેકું, શક્કરિયું, હવે વટાણા। આપણે ધીમે ધીમે કરીને બધી શાકભાજી આમાં એડ કરી દઈશું। હળદર પાવડર, પછી બધું આપણે સારી રીતે મિક્સ કરશું। આપણે રીંગણા છેલ્લે નાખીશું। બધા શાકભાજી નાખી દઈએ પછી રીંગણા સૌથી છેલ્લે નાખીશું આપણે। ટમેટા, હવે મસાલા કરશું। જીરું 2 ચમચી, ધાણા જીરું પાવડર, મરચું તમે જેટલું તીખું મોળું ખાતા હોય તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો। થોડું પાણી નાખીને બધા મસાલા મિક્સ કરીશું આપણે। મસાલા મિક્સ થાય એટલે આપણે પાણી ઉમેરીશું। તમે રસો જેટલો કરવો હોય એટલું પાણી ઉમેરી શકો છો। પછી આપણે હવે ઢાંકણ બંધ કરી દઈશું। ઢાંકણ બંધ કરી 3 વિસલ વગાડીશું। 3 વિસલ વગાડ્યા પછી બધા મુઠિયા નાખશું। મુઠિયા નાખીને આપણે હવે લીંબુ નાખશું આપણે અને ખાંડ નાખશું। તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો। પછી હવે વિસલ વગાડશું। બે વિસલ વાગી જાય એટલે આપણું ઊંધિયું તૈયાર છે। હવે આપણે કસૂરી મેથી નાખીશું। હવે થોડો આપણે ગરમ મસાલો નાખીશું। હવે બધા ધાણા નાખીને આપણે ગાર્નિશિંગ કરીશું। તમે તમારા ટેસ્ટ મુજબ ગળાશ ખટાશ નાખી શકો છો। તમે ન ગળાશ ખટાશ ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। આની સાથે ખાવા માટે ચાપડી સ્પેશિયલ ચાપડી અમે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું। થેન્ક યુ।